નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। નેત્રંગના ભયજનક વળાંક પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત। 2 બાળકો સહિત 3 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત। અંકલેશ્વરનું બળકોદરા ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા આગળ આવ્યો। ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિનામૂલ્યે વાઈફાઈ સેવા શરૂ કરાઈ। ગામમાં 10 ટાવરો લગાવી ખૂણે ખૂણે ઇન્ટરનેટ દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ। ભરૂચ નગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું। શહેરમાં બનાવાયેલ રોડ પર પેઇન્ટિંગ કામ શરૂ કરાયું। વરસાદના આગમન પૂર્વે કામગીરી પૂર્ણ થાય તેવી શહેરીજનોને આશા। રાજપીપળાની દલિત યુવતીએ કરી આત્મહત્યા। લઘુમતી કોમનો યુવાન પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હોવાના આક્ષેપ। યુવાનના ત્રાસ અને ધાકધમકીથી ત્રસ્ત યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સણસોઈ ગામ પાસેના ભયજનક વળાંક પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રહેતા પટેલ પરિવારના હરીશ અંબાલાલ પટેલ ઇકો કારમાં પોતાના પરિવારના સભ્યોને લઈને નેત્રંગના સણસોઈ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન મહારાષ્ટ્રથી નેત્રંગ તરફ આવતી એસટી બસ સાથે ભયજનક વળાંક પર ઇકો કાર ધડાકાભેર ભટકાઈ હતી। સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારમાં સવાર 22 વર્ષીય પ્રણવ પટેલ, 7 વર્ષીય દીક્ષિત પટેલ અને 4 વર્ષીય માસૂમ યુગ દીપેશ પટેલનું ગંભીર ઇજાના પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે કાર ચાલક હરીશ અંબાલાલ પટેલ, મોનિકા પટેલ, ધવલ પટેલ, રાજેશ્વરી પટેલને ઈજા પહોંચતા સારવાર અર્થે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ નેત્રંગ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SN બારિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા આગળ આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે। ટેકનોલોજી ક્રાંતિના જમાનામાં ગામના નાગરિકો પણ પાછળ ન રહી જાય તે હેતુથી અંકલેશ્વરની બળકોદરા ગ્રામ પંચાયત દ્વારા એક સારું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને વેગ આપવા બળકોદરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને ગામમાં 10 ટાવર લગાવી આખા ગામમાં વાઈફાઈ ઝોન બનાવવામાં આવ્યો છે। વાઈફાઈ અંગેની યોજના માટે આવનાર ખર્ચ ગ્રામ પંચાયત ભોગવશે અને ગ્રામજનો પાસે લેવામાં આવતા ઘરવેરા, પાણીવેરા અને લાઇટ વેરામાંથી તેનો ખર્ચ ભરવામાં આવશે। આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ગામની એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે, જેમાં ગ્રામજનો ગામને લગતી કોઈ પણ સમસ્યા સરપંચ અને સભ્યોને જણાવી શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને વેગ આપવા અમારી બળકોદરા ગ્રામ પંચાયત આગળ આવી છે। ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિનામૂલ્યે વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે, જેનો ગામના લોકો લાભ લઈ શકશે અને સરકારી યોજનાઓ વિનામૂલ્યે જાણકારી મળી શકશે અને વેરાઓ ઓનલાઈન ભરી શકાશે। ગામમાં વાઈફાઈ સેવા શરૂ કરાતા યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યુવાનો વાઈફાઈના માધ્યમથી તેઓના ભણતર ઉપરાંત સરકારી યોજનાઓ અને રોજગારી અંગેની માહિતી મેળવી રહ્યા છે। વાઈફાઈના 10 ટાવર થકી ગામના ખૂણે ખૂણે ઇન્ટરનેટ સેવા મળતા યુવાનોને ઘેલું લાગ્યું છે। બળકોદરા ગામની અંદર આજથી શરૂ થયેલ વાઈફાઈ સુવિધાથી યુવા મિત્રોને ઘણો ફાયદો થાય છે, જેની અંદર ગામની અંદર અલગ અલગ 10 જગ્યાએ ટાવર ઊભા કરેલા છે અને એ વાઈફાઈથી દરરોજ 400 MB જેટલું સર્ફિંગ ફ્રી કરી શકાશે અને ગામના ઓનલાઈન વેરા ભરી શકાશે, જેના માટે ગ્રામ પંચાયતમાં આવવાની કોઈ જરૂર રહેતી નથી અને ગામની અંદર જો કોઈ તકલીફ હોય તો એ વાઈફાઈ દ્વારા ગ્રામ પંચાયતની વેબસાઇટ પર અપલોડ કરીને તમારી તકલીફનું નિદાન થઈ શકશે। આજના ડિજિટલ યુગના જમાનામાં ગામડાઓ પણ શહેરની સમકક્ષ આવી ગયા છે અને ગ્રામજનોનું જીવન ધોરણ પણ ઊંચું આવી રહ્યું છે। શહેરોમાં તો અનેક સ્થળોએ વાઈફાઈ ઝોન હોય છે, પરંતુ ભરૂચ જિલ્લાનું બળકોદરા ગામ જિલ્લાનું પ્રથમ વાઈફાઈ યુક્ત ગામ બન્યું છે। વિશેષ અહેવાલ કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, અંકલેશ્વર। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવાયેલ રોડ ઉપર કાર્પેટિંગનું કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે। ભરૂચના વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન તથા પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરાયું હતું, જે બાદ નગરપાલિકા દ્વારા જે રોડ
તોડી નાખ્યા હતા તેના ઉપર ડામર પાથરી પાકા રોડ બનાવવાની શરૂઆત કરી હતી. રોડ બનાવાયાના દિવસો વીતવા છતાં તેના પર ડામરથી પેઇન્ટિંગ કામ ન કરાતા કેટલાય વિસ્તારોમાં રોડ પર પથરાયેલ કપચી નીકળવા માંડી હતી. આ અંગેના અહેવાલો ચેનલ નર્મદામાં પ્રસારિત થયા બાદ આખરે નગરપાલિકા દ્વારા પેઇન્ટિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ કામ વરસાદના આગમન પૂર્વે પૂર્ણ થઈ જાય તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે. રાજપીપળામાં એકતરફી પ્રેમમાં યુવાનની હેરાનગતિ વધતા યુવતીએ કરજણ નદીમાં ઝપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજપીપળાના એક ખાનગી દવાખાનામાં નોકરી કરતી યુવતી રેશમાબેન રોહિતના એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાન શાહબાઝ નકુમની હેરાનગતિથી ત્રસ્ત બનેલી યુવતીએ ગત મોડી રાત્રે રાજપીપળાની કરજણ નદીમાં ઝંપલાવ્યું હતું. યુવતીની ભારે શોધખોળ બાદ લાશ મળી આવી હતી તો બીજી તરફ યુવાન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સામે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવાન શાહબાઝ રેશમાના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને અવારનવાર તેણીને હેરાન પરેશાન કરતો હતો, જેનાથી યુવતી ત્રસ્ત હતી પરંતુ ડરના કારણે કોઈને કહી શકતી ન હતી. યુવતીના પરિવારજનોએ ભારે હલ્લો મચાવ્યો હતો અને આરોપી યુવાનને જાહેરમાં લાવવાની ઉગ્ર માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન યુવતીના પરિવારજનોએ પોલીસ સાથે ભારે શાબ્દિક ટપાટપી કરી હતી અને મામલાની ગંભીર પરિસ્થિતિ જોતા મોટો પોલીસ કાફલો રાજપીપળામાં ખડકી દેવામાં આવ્યો છે. શાહબાઝ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય તેણીએ કરજણ નદીમાં ડૂબકી મારી તેના ત્રાસથી આપઘાત કરેલ છે તે મુજબની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ લખીને ગુનો રજીસ્ટર કરી જેની તપાસ નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી SCSU સેલનાઓ હાલ પોલીસની ગિરફ્તમાં છે. વેલ ફર્નિશ બંગલો વેચવાનો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રીજી સદન બંગલોઝમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર 4 BHKનું મકાન ફર્નિશ હાલતમાં વેચવાનું છે. રસ ધરાવનારે સંપર્ક કરવો 7990521866 અથવા 9724325955. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાંથી ગ્રામ્ય પોલીસે ₹78,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામ ખાતે રહેતો મુકેશ અર્જુન વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. જેના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ભરણ ગામની સીમમાં દરોડા પાડતા પોલીસને ₹78,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન બુટલેગર મુકેશ વસાવા ટ્રવેરા ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેશનને મળેલ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા પાનોલી ઓપીના સ્ટાફના માણસો સાથે ભરણ ગામની સીમમાં રેડ કરતા ત્યાંથી કુલ્લે 756 બોટલ વિદેશી અને પરપ્રાંતીય બનાવટનો મુદ્દામાલ મળી આવેલ છે. સદર બનાવવાળી જગ્યાએથી જેનો માલ છે તે આરોપી મુકેશ અર્જુનભાઈ વસાવા રહેવાસી ભરણનાઓ તેની ટાવેરા ગાડી લઈ સ્થળ પરથી નાસી ગયેલ છે. આ કામે કુલ્લે ₹70,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સરકારી યોજનાઓના લાભ, આવક જાતિના દાખલા સહિતના દસ્તાવેજોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવક જાતિના દાખલા અને સરકારી યોજનાના લાભ સહિતના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રાંત અધિકારી વિજય પટની, ઇન્ચાર્જ મામલતદાર મનુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મગનભાઈ વસાવા તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર GIDCમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. અંકલેશ્વર GIDCમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં નટુભાઈ પ્રજાપતિ દેવમાલાવાળા પ્રખ્યાત નાડી વૈદ્ય સેવા આપી હતી, જેઓએ દર્દીઓની નાડી ચકાસી વિવિધ રોગોનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. સદર કેમ્પમાં લઘુ ઉદ્યોગ ભારતીના બલદેવ પ્રજાપતિ, વાલમભાઈ દેસાઈ, સભ્યો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નવેઠા ગામ ખાતે શિવાંગી આઈસ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય સ્થળે બરફ મળી રહે તે માટે ભરૂચ તાલુકાના નવેઠા ગામ ખાતે શિવાંગી આઈસ ફેક્ટરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે રિબન કટિંગ કરી આઈસ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના એમડી ધનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, ધર્મેશ પરમાર, શિવાંગી આઈસ ફેક્ટરીના ભરતભાઈ, આમંત્રિતો શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારની આજુબાજુના ગામના લોકોને ખૂબ સુખાકારી રહેશે, ઉદ્યોગોને બરફનું પ્રમાણ જોઈતું મળી રહેશે. અને આજે હું ભરતભાઈને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું કે તમે આ સરસ સોપાન સિદ્ધ કરી રહેલા છે. એનો મારો ભગવાનની કૃપાથી, ઉપરવાળાની કૃપાથી, શિવજીની કૃપાથી આ ખૂબ આઈસ ફેક્ટરી ચાલશે એવું મારું ચોક્કસપણે માનવું છે. ભરૂચ ખાતે સંદેશ ન્યૂઝપેપરની શ્રી કોમ્યુનિકેશન એજન્સીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરૂચની સંદેશ ન્યૂઝપેપરની શ્રી કોમ્યુનિકેશન એજન્સીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો ખુલ્લો મુકાયો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું. સદર કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત, સંદેશ ન્યૂઝ એજન્સીના સબ્બીર ચોકવાલા, કોંગ્રેસના આગેવાન નિર્મલસિંહ યાદવ, સંદેશ ન્યૂઝપેપરના ગૌરાંગ પટેલ, વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી, પત્રકારો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય હરોળમાં પણ આજે આવીને ત્યારે પણ હું ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, પ્રજાની વેદના, પ્રજાની સમસ્યાને વાચા આપવાનું તથા ઉપયોગી તમામ માહિતીઓને પ્રજા સુધી પહોંચાડવાનું, આમ જન સમાજની સિદ્ધિ, સાહસ, પ્રગતિને બિરદાવવાનું કામ સંદેશ દ્વારા ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. મિત્રો, સાથે સાથે ભરૂચ જિલ્લો એ ભાટીગળ ઇતિહાસ અને સંસ્કૃતિ ધરાવે છે, તેમજ ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ અગ્રેસર રહ્યો છે. ત્યારે શ્રી સંદીપભાઈ ચોકવાડા તથા તેમની સમગ્ર ટીમ આ ભરૂચ જિલ્લાના સમાચારોને યોગ્ય રીતે પ્રાધાન્ય આપશે એવો મને વિશ્વાસ છે. ભરૂચની એસવીએમઆઈટી કોલેજ ખાતે 2 દિવસીય ઔદ્યોગિક શોધયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક એકમોમાં ખૂટતી કડીઓ માટે સેતુ પૂરો પાડવાના હેતુથી જીટીયુ દ્વારા ઔદ્યોગિક શોધયાત્રાની પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચની એસવીએમઆઈટી કોલેજ ખાતે 2 દિવસીય ઔદ્યોગિક શોધયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દે માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં કોલેજના મિકેનિકલ હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોક્ટર એચ.જે. થાનકી, આમંત્રિતો તથા કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આવી છે ઇન્ડસ્ટ્રીયલ શોધયાત્રા 2017. મુખ્ય હેતુ આ ઇન્ડસ્ટ્રીયલ શોધયાત્રાનો છે કે જેથી ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ અને વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાની રિક્વાયરમેન્ટથી માહિતગાર થાય અને શું ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે નિયર બાય ઇન્ડસ્ટ્રીઝમાં તેના વિશે જાણકારી મેળવે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીના નાના જે પ્રોબ્લેમ્સ છે એ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ સાથે મળી અને એનું એક નાનું સોલ્યુશન આપે જે ઇન્ડસ્ટ્રીને પણ ઉપયોગી થાય, એ હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના પાદરિયા ગામની મહિલાને પાલેજ પોલીસ મથકમાં માર મરાયો હોવાના આક્ષેપ સાથે દલિત સમાજ દ્વારા સ્ટેશન વિસ્તારમાં ધરણા પ્રદર્શનો યોજાયા. ભરૂચ તાલુકાના પાદરિયા ગામે રહેતી મહિલા રમીલા વસાવાને મૃતદેહની ઓળખ બાબતે તારીખ 26મી માર્ચે પાલેજ પોલીસ મથકમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દલિત સમાજ દ્વારા રેલવે સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શનો યોજાયા. આ બનાવને 2 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં મહિલાને માર મારનાર પોલીસ કર્મીના નામ પણ ન ખુલ્યા હોવાના આક્ષેપ કરાયા છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં 26/3 બનાવ બનેલો. ત્યાર પછી ઘણા બધા પોલીસ સ્ટેશનોથી માંડીને બધા ઉપલા અધિકારીઓને બધાને જાણ કરેલી છે. તોય છતાં આજે 2 મહિના પૂરા થયા છતાં એ કેસનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એના નામ બી બહાર નથી પાડી શક્યા એ લોકો. તો જ્યાં સુધી આ 10 દિવસની અંદર જો આ નામ જાહેર ના થાય ને એનું જે આ કાયદેસરની કાર્યવાહી પોલીસ સ્ટેશનોની જે લાગતા પોલીસવાળાને જો બહાર પાડવામાં ના આવે નામ, તો અમે અગાઉ ગાંધીનગર સુધી આ પ્રોગ્રામો આગળ લઈ જવાની બી તૈયારી રાખેલી છે. ભરૂચના હજરત શાહ ફીડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરાયું. ભરૂચની હજરત ગરીબ શાહ ફીડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોના રમઝાન માસ પૂર્વે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો માટે ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત રોજ સાંજના સમયે ભરૂચના ફુરજા વિસ્તારમાં
આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1000થી વધુ કીટનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરાયું હતું. આ પ્રસંગે વિસ્તારના આગેવાન અને નગરસેવક યુસુફભાઈ મલેક સહિત એજાજભાઈ વકીલ, રકીબભાઈ શેખ, શાહબુદ્દીન ભટ્ટી અને ટ્રસ્ટના અન્ય સભ્યો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. हर साल हम रमज़ान की जो किट तकसीम करते हैं उसका इंतज़ाम इस मरतबा भी हमने किया है और किट तकरीबन 50 किलो की तैयार की और तेल का और जो भी रमज़ान की इफ्तारी की जो भी ज़रूरत की चीज़ें वो हमने तकरीबन हमारी कोशिश पूरी है कि जो भी ज़रूरत की है वो सब हमने उसमें किट में रखी है. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે તારીખ 27મી મે 2017ના રોજ 132 કેવી સબ સ્ટેશનમાં 66 કેવી સબ લાઇનનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી મક્તમપુરમાંથી નીકળતી તમામ 22 કેવી હાઈ ટેન્શન લાઇનનો વીજ પુરવઠો બંધ રહેશે, જેમાં તુલસીધામ સોસાયટી તેમજ તેની આજુબાજુનો તમામ વિસ્તાર, જીઆઈડીસી ફેઝ 1, જીઆઈડીસી ફેઝ 2નો તમામ વિસ્તાર, ભોલાવ ગામ, મક્તમપુર ગામ તેમજ જાડેશ્વર ગામની આજુબાજુના તમામ વિસ્તારમાં સવારે 8 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. જંબુસરની એક બેંકના ભરણામાંથી ₹553 નકલી નોટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસરની બેંકમાં નાણાં જમા કરાવવા ગયેલા ટ્રાન્સપોર્ટર પાસેની ₹500 દરની 53 નોટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સંદર્ભમાં ટ્રાન્સપોર્ટર અને બેંક અધિકારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પણ લખાઈ છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. દેશમાં નકલી નોટને નાબૂદ કરવા કેન્દ્ર સરકારે જૂની 500 તથા ₹1000 ચલણની નોટ રદ કરી દીધી હતી. હાલ ચલણમાં નવી 500 અને 2000ની ચલણી નોટ ચાલી રહી છે. બીજા બાજુએ નવી નોટનું પણ ડુપ્લિકેશન કરી નાખ્યું છે. જંબુસરમાં રહેતા ટ્રાન્સપોર્ટર બેંકમાં ₹50,000ની રકમ જમા કરાવવા માટે ગયા હતા. તેમણે બેંક કર્મચારીને આપેલી ₹500 દરની નોટમાંથી 53 નોટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તારીખ 27મીના રોજ સવારે 6 થી સાંજે 6 કલાક દરમિયાન વીજ કાપ હોવાથી નગરપાલિકા દ્વારા અપાતો સવાર અને સાંજનો પાણી પુરવઠો મક્તમપુર અને સ્ટેશન ટાંકી વિસ્તારમાં મળી શકશે નહીં, જેની જાહેર જનતાએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નેત્રંગના ભયજનક વળાંક પર એસટી બસ અને ઇકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત. 2 બાળકો સહિત 3 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત. અંકલેશ્વરનું બળકોદરા ગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા આગળ આવ્યો. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિનામૂલ્યે વાઈફાઈ સેવા શરૂ કરાઈ. ગામમાં 10 ટાવરો લગાવી ખૂણે ખૂણે ઇન્ટરનેટ દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ. ભરૂચ નગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું. શહેરમાં બનાવાયેલ રોડ પર પેઇન્ટિંગ કામ શરૂ કરાયું. વરસાદના આગમન પૂર્વે કામગીરી પૂર્ણ થાય તેવી શહેરીજનોને આશા. રાજપીપળાની દલિત યુવતીએ કરી આત્મહત્યા. લઘુમતી કોમનો યુવાન પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હોવાના આક્ષેપ. યુવાનના ત્રાસ અને ધાકધમકીથી ત્રસ્ત યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.